ક્યાં જાઉં? મેલડીમાં કેટલું કા કરવા જાઉં? તાવો પર આવો. હાલો મળીએ ચા પાણી પીને મેલડીમાં. કેવા બોલે ખાઈ ગયા છે ક્યાં હે હાલો મેલડીમાં તો આગળ બના રહેજો. આપણે વિડીયામાં તાવો માંડવાનો છે માતાજીનો. તો આપણે પૂગી ગયા છીએ મેલડીના મંદિરે. તો હવે આગળ બન્યા રહેજો. અને તો હવે આપણે ઘનશ્યામના હાથમાં તાવો છે અને આપણે એ તાવો હવે તાવો માંડવાનો છે. માતાજીનો તાવો છે. હમણાં થોડીક વારમાં તાવો માંડે છે. માંડી દીધો માતાજીનો તાવો અને હમણાં થોડી વાર રાહ જોઈએ. હમણાં તેલ પણ નાખવાનું છે. વિગતવાર તમને બતાવતા રહીશું મિત્રો. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. અને કોઈ દી ન આવ્યા હોય તો અહીંયા આવી જજો મેલડીમાં એ નહેરવાળા મેલડીમાં એ. તો મિત્રો હવે આપણે તાવામાં તેલ નાખી દીધું છે. અને ભાઈ આપણી મંદિરેથી આપણા ભાઈ એક હારે છે એટલે થોડી પણ એ મદદ પણ કરવા લાગે છે. અને વ્લોગમાં જોડાઈ રહીજો. અને હવે તેલ થોડુંક ગરમ થઈ ગયું એટલે પૂરીઓ પણ તળવા મૂકી દીધી માતાજીની. અને હવે આગળ બન્યા રહેજો. જેમ જેમ આગળ બન્યા રહેજો એમ તમને જોવાની મજા આવશે. તો હવે આપણે તાવામાં પૂરીઓ પણ નાખી દીધી છે. ઘનશ્યામ જો પૂરીઓ તળવાની બધી પૂરીઓ અરે નાખે છે. અને તરી પૂરીઓ તળાઈ જાય અને આપણે આ ત્યાંનો નહેરનો સુંદર નજારો છે. અત્યારે પાણી તો પહેલાં હાલતું હોય એવી રીતના પાણી તો છે નહીં, પણ નજારો બહુ મસ્ત લાગે છે. લીલાછમ ઝાડવા, બધી નદી છે, બધા લોકો આવે છે. રોડનો કાંઠામાં રોડની જગ્યામાં છે. બહુ મજા આવે છે. એમ લોકો બધું બહુ ફરવા જાય છે ત્યાં. હા વળવાંગડા જેવું છે.
તું બોલો. માવો માવો એમ ન ખબર. હા. પછી મારા હાથ હોય ધાર કાઢવાનું બાકી હોય. હા તેલવાળા હોય. એટલે કાવો છા પેલા માવો ન ખબર. એવું હા. હવે જ બનાવો ને. હવે તો બનાવું છું. પેલા આગળ હાલો. આ કંસ મામો છે અને કૃષ્ણ ભાણિયો છે. એ દીકુ આ ઢીંગલી નું